સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં પેસેન્જરની ભીડનો લાભ લઈ ધક્કામુક્કી કરીને મોબાઈલ ચોરી કરતા રિઝવાન ઉર્ફે લાલા પઠાણને 3 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉધના તથા ખટોદરા પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના 2 ગુના ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ડિટેક્ટ કર્યા. સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 તથા જેટી સોનારા એસીપી ડિવિઝન સુરત શહેરના વર્ગ પર શોધાયેલા ગુના ડિટેક્ટ કરવા સૂચના આપી હતી, જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SM પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી અને સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલીમાં આવેલ ઇકલેરા 4 રસ્તા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રજનીશ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપક તાપીરામને ચોક્કસ બાતમી મળી હતી કે ભેસ્તાન આવાસમાં રહેતો રિઝવાન ઉર્ફે લાલા બીઆરટીએસ બસમાંથી પેસેન્જરના મોબાઈલ ફોન ચોરી કરીને વેચવા માટે ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે ઉભો છે. જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી રિઝવાન ખાન ઉર્ફે લાલા ઇકબાલ ખાન પઠાણ ઉંમર વર્ષ 22 જે રહે બિલ્ડિંગ નંબર A99 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરતને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના 3 મોબાઈલ ફોન ₹20,000 ની કિંમતના મળી આવ્યા. જે મોબાઈલ બાબતે કડકાઈથી પૂછપરછ કરતા 3 મોબાઈલ તેણે 2 દિવસ પહેલા ઉધના તથા ખટોદરા વિસ્તારમાં બીઆરટીએસ બસમાં પેસેન્જરની ભીડનો લાભ લઈ ધક્કામુક્કી કરી નજર ચૂકવીને ચોરી કરી લીધો હોવાનું જણાવ્યું હતું. જેથી ઉધના પોલીસ સ્ટેશનમાં ખાતરી કરાવતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં 5 ગુના રજીસ્ટર થયા હોય તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ ઉધના તથા ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.